નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો કેમ છો ગુજરાત. માછલી સાથે જ દરિયો નીકળ્યો, લો ઋણાનું બંધ પાછો નીકળ્યો. ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી, મુઠ્ઠી ખોલી ત્યાં જ તડકો નીકળ્યો. સાંજ પડતાય ફર્યું ના એટલે શોધવા પંખીને માળો નીકળ્યો. સંવેદનશીલ વ્યક્તિના આંતરિક આંદોલનનું પ્રતિબિંબ એટલે કવિતા. મનની છબીની નિર્ભેળ પ્રસ્તુતિ એટલે કવિતા. મુક્ત મને વિચારવાનો કુદરતનો પરવાનો એટલે કવિતા. ઉચ્ચ કક્ષાની લેખન કળા હોવાને નાતે કવિતા દરેકને સાધ્ય નથી, પરંતુ તેને પામવા, માણવા કે ગ્રહણ કરવાની ક્ષમતા દરેક પાસે જરૂર છે. હું જ મારા ભારથી થાકી ગયો, હું હતો એ હું જ ખોટો નીકળ્યો. આશરો કેવળ નદીને જે હતો, એક દરિયો એ ખારો નીકળ્યો. થોભવાનો થાક વસમો હોય છે, માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો. આજ્ઞાઓ ઉજાળા છે કે પછી વેશ બદલી સૂરજ ઉડતો નીકળ્યો. એક રીતે જોઈએ તો કવિતા જ ફિલસૂફીની જનેતા છે. જગત વિશે માનવીએ આશ્ચર્યથી જે કાંઈ પ્રથમ ઉચ્ચારણ કર્યું તે કવિતાના રૂપે જ હતું. એમાં ભવિષ્યની ફિલસૂફીના બીજ હતા. આપણે ત્યાં વેદ અને ઉપનિષદમાં આ રીતે કવિતા અને દર્શન ઓતપ્રોત થયેલા લાગે છે. સોક્રેટિસને પોતાની દાર્શનિક ભૂમિકા સ્પષ્ટ કરવા માટે દ્રષ્ટાંત કથા અને કવિતાનો આશ્રય લેવો પડ્યો છે. પ્લેટો તો કવિ હતો જ. રિપબ્લિકમાં ન વર્ણવેલા આદર્શ નગરમાંથી કવિઓને બહિષ્કૃત કરીને કાવ્ય સામે મોરચો માંડ્યો. એટલું જ નહીં, પોતાની સામે પણ જાણે યુદ્ધે ચડ્યો. ત્યારથી ત્યાં સુધી કોઈને કોઈ રીતે સાહિત્ય અને ફિલસૂફી વચ્ચેના સંબંધની ચર્ચા ચાલતી રહી છે. આપણા જમાનામાં અસ્તિત્વવાદી ફિલસૂફીઓએ જીવાતા જીવનની મૂર્તતાને, માનવ સંદર્ભને અગ્રિમતા આપી હતી અને એમાંથી સારવેલી દાર્શનિક ઉત્પત્તિઓને એની પછીનું સ્થાન આપ્યું છે. આજે સવારની પહોરમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાંચો કે દરેક સંબંધમાં સૌથી મોટી ગિફ્ટ ટાઈમ હોય છે, જે બધા પાસે નથી હોતો. અને ટાઈમ નથી તો સંબંધો પણ નથી એવું માની લેવાય. એટલે આપણો કિંમતી સમય બચાવવા ભારત સરકાર મેદાને પડી છે. કહેવાય છે કે ટ્રાવેલિંગમાં ટાઈમ બચાવવા સરકાર ખૂબ કામ કરી રહી છે. વાત કરીએ ભારતીય રેલવેની તો વંદે ભારત એક્સપ્રેસ બાદ હવે ભારત પણ સ્વદેશી બુલેટ ટ્રેનની તૈયારી કરી રહ્યું છે. વાત જાણે એમ છે કે એવી ચર્ચા છે કે પ્રસ્તાવિત ટ્રેન ભારતની સૌથી ઝડપી ટ્રેન હશે. હાલમાં તેની ડિઝાઇન પર કામ ચાલી રહ્યું છે. ખાસ વાત એ છે કે વૈશ્વિક સ્તરે 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનોને હાઈ સ્પીડ ટ્રેન કહેવામાં આવે છે, જે પહેલાથી જ 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપને સ્પર્શ કરી શકે છે. ડિઝાઇનનું કામ ચેન્નઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં થઈ રહ્યું છે. આ ટ્રેનો ભારતમાં હાલમાં ચાલી રહી કોઈ પણ ટ્રેન કરતાં વધુ ઝડપી હશે. ભારત હાલમાં જાપાનીઝ ટેકનોલોજીની મદદથી બુલેટ ટ્રેન તૈયાર કરી રહ્યું છે. આ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે દોડશે અને 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પહોંચી શકશે. ભારત આ રૂટ પર શિંકનસેન E5 શ્રેણીની ટ્રેનો શરૂ કરવાનું વિચારી રહ્યું છે. ફ્રેન્ચ TGV અને જાપાની શિંકનસેન 250 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે દોડે છે. અત્યાર સુધી ભારતીય રેલવેની ટ્રેનોની સ્પીડ સુધારવા પર ધ્યાન આપવામાં આવતું હતું. શબ્દોના ઉપયોગમાં જવાબદારી રાખું છું. સંબંધોમાં હંમેશા ઈમાનદારી રાખું છું. કોઈ મને પસંદ કરે કે ન કરે, પણ હું મારી જાત સાથે હંમેશા પ્રેમ રાખું છું. અત્યાર સુધીમાં સંસદ ભવન, વિધાનસભા, કોર્પોરેશન કે જિલ્લા પંચાયતમાં બે રાજકીય પક્ષો વચ્ચેના ઝઘડા, કંકાસ અને મારામારીના દ્રશ્યો ભારતમાં જોવા મળતા હતા. પણ હવે સંસદના બંધ બારણે લડાઈના ભારતીય વાયરસનો ચેપ અમેરિકાને પણ લાગ્યો છે. યુરોપના નાનકડા દેશ જ્યોર્જિયાની સંસદમાં તો સાંસદોએ તમામ મર્યાદાઓને નેવે મૂકી દીધી હતી. સાંસદો છૂટા હાથની મારામારી પર ઉતરી આવ્યા હતા. સંસદમાં વિવાદાસ્પદ વિદેશી એજન્ટ બિલ મંજૂરી માટે મૂકવામાં આવ્યું હતું. એમ પણ આ બિલને લઈને લોકોમાં ભારે રોષ છે. દેશમાં તેની સામે આંદોલન પણ ચાલી રહ્યું છે. બિલના ટીકાકારો કહી રહ્યા છે કે આ બિલ સંસદમાં લાવવા પાછળ રશિયાની ભૂમિકા છે અને તેનાથી દેશની સંપ્રભુતા ખતરામાં પડી શકે છે. આમ છતાં જ્યોર્જિયાની સરકારે સંસદમાં આ બિલ રજૂ કર્યું હતું. સત્તાધારી પાર્ટીના નેતા મામુક મદીના રાડજે આ બિલ પર વક્તવ્ય આપી રહ્યા હતા, ત્યારે વિપક્ષી પાર્ટીના સાંસદ અલેકો એલિસાશ્વિલી પોતાની જગ્યા પરથી ઊભા થયા હતા અને મામુકાના મોઢા પર મુક્કો મારી દીધો હતો. આ જોઈને સત્તાધારી પાર્ટીના સાંસદો દોડ્યા હતા અને મામુકાને બચાવ્યા હતા.
એ પછી મામુકા સમર્થિત સાંસદોએ અલેકોની ધોલાઈ કરી નાખી હતી. દેશના લોકોએ સાંસદોએ કરેલી મુક્કાબાજીના દ્રશ્યો જોયા હતા. વિદેશી એજન્ટ બિલને પહેલા પણ સંસદમાંથી પસાર કરવાનો પ્રયત્ન સરકારે કર્યો હતો. તે સમયે પણ ભારે વિરોધના કારણે સરકારે બિલને ટાળી દીધું હતું. આ બિલ રશિયાના પક્ષમાં છે અને તેના કારણે યુરોપિયન યુનિયન તેમજ અમેરિકા સાથેના જોર્જિયાના સંબંધો વણસી શકે છે તેવું ઘણાનું માનવું છે. અને તેના કારણે આ બિલની સામે દેશમાં વ્યાપક નારાજગી જોવા મળી રહી છે. મિત્રો, બધા કહે છે કે કામ હોય તો યાદ કરજો, પણ જ્યારે કામ પડ્યું ત્યારે બધા કામમાં હતા. ખેર, આજે વાત કરીએ શોપિંગની, તો આજના સમયમાં ખરીદી કરવી એક પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. મધ્યમ વર્ગ બજેટને અનુરૂપ ખરીદી કરતો હોય છે. ખરીદી કરતી વખતે આપણે ઘણીવાર જરૂરિયાત કરતાં વધુ વસ્તુઓ ખરીદીએ છીએ, જેના કારણે ખર્ચો પણ વધી જાય છે. આવી સ્થિતિમાં જો તમે ખરીદી કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખશો તો તેનાથી ન માત્ર નકામા ખર્ચમાં ઘટાડો થશે, પરંતુ તમે તમારા બજેટમાં પણ ખરીદી કરી શકશો. શોપિંગ કરવું દરેક વ્યક્તિને પસંદ હોય છે. ખાસ કરીને મહિલાઓ ઘરની ચીજ વસ્તુઓથી માંડીને જરૂરી વસ્તુઓ સુધીની તમામ ખરીદી પોતે કરે છે. ઘણા લોકો માર્કેટ જવાનું પસંદ કરે છે, જ્યારે ઘણા લોકો ઘરે બેસીને ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરતા હોય છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ખરીદવા માટે તમારે બજારમાં જવું પડે છે, પરંતુ માર્કેટ અને ઓનલાઈન શોપિંગ બંનેમાં પૈસા બચાવવા મુશ્કેલ બની જાય છે. દરેકને એક જ ફરિયાદ હોય છે કે બજારમાં જતી વખતે હાથમાં લઈને આવેલા બધા પૈસા ખર્ચાઈ જાય છે અને જેના કારણે તેમના બજેટ પર પણ અસર પડતી હોય છે. એટલા માટે જ ખરીદી ઓનલાઈન હોય કે ઓફલાઈન, ઘરની વસ્તુઓથી લઈને કપડાં ખરીદવા સુધીની દરેક વસ્તુનું યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂરી છે, જેથી વ્યર્થ ખર્ચ અટકાવી શકાય. આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છે. જો તમે તેને અપનાવો છો અને તેનું પાલન કરો છો તો તમે બજેટમાં જ જરૂરી તમામ વસ્તુઓ સરળતાથી ખરીદી શકશો. આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ તેમાં એક વિશ લિસ્ટ આવે છે, જે પસંદગીની વસ્તુઓને સિલેક્ટ કરીને મૂકવામાં આવે છે. આવી જ રીતે તમે બજારમાં શોપિંગ માટે જાઓ તે પહેલા એક લિસ્ટ તૈયાર કરવું જોઈએ. આમ કરવાથી તમારો સમય પણ બચશે અને તમે સરળતાથી વસ્તુઓ પસંદ પણ કરી શકશો. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા તમારે તેની ગુણવત્તા અને કિંમતની અન્ય સામાન સાથે તુલના કરવી જોઈએ. આ માટે તમારે પહેલા નજીકની અન્ય દુકાનોમાં જવું પડશે અને વસ્તુઓની કિંમત અને ગુણવત્તા જોવી પડશે. પછી તમે તમારા બજેટ અને ઈચ્છા પ્રમાણે ગમે તે ખરીદી શકો છો. ખરીદી કરતી વખતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે ઘણી વખત તમે બિનજરૂરી વસ્તુઓ ખરીદો છો પણ પાછળથી તમને ખ્યાલ આવે છે કે તમે વ્યર્થ ખર્ચ કર્યો છે. સૌપ્રથમ એ વિચારો કે તમે ખરીદી કરતી વખતે શું ખરીદવા માંગો છો, તે પછી બજાર પસંદ કરો. જો તમે સ્ટાઇલ અને બ્યુટી સંબંધિત પ્રોડક્ટ્સ ખરીદવા ઈચ્છો છો તો એવું માર્કેટ પસંદ કરો જ્યાંથી તમે તેની વેરાયટી અને ટ્રેડિંગ કલેક્શન સરળતાથી મેળવી શકો. તેનાથી તમારો સમય પણ બચશે અને તમારી પાસે ઘણા વિકલ્પો પણ ઉપલબ્ધ હશે. કોરા હતા અમે મુશળધાર વરસાદમાં, તમે છત્રી શું આપી અમે પલળી ગયા. ખેર, વિશ્વનું સૌથી જાજરમાન શહેર દુબઈમાં વરસાદે તારાજી સર્જી છે. માત્ર 5 ઇંચ વરસાદમાં જ દુબઈમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદના કારણે આવેલા પૂરની સૌથી વધુ અસર દુબઈના ટ્રાફિક પર પડી છે. માર્ગ અને હવાઈ વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. દુબઈ એરપોર્ટ પાણીથી ભરાઈ ગયું છે, જેના કારણે ઘણી ફ્લાઇટ્સ પણ કેન્સલ કરવી પડી હતી. આ મંગળવારે સંયુક્ત આરબ અમીરાત અને તેની આસપાસના દેશોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. સ્થિતિ એવી છે કે યુએઈમાં દરેક જગ્યાએ પાણી જ પાણી દેખાય છે. પૂરના કારણે અનેક શહેરો જામ થઈ ગયા છે. એટલું જ નહીં, પડોશી દેશ ઓમાનમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે 18 લોકોના મોત થયા છે. યુએઈના હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન દુબઈ, અબુધાબી સહિત ઘણા મોટા શહેરોમાં ભારે વરસાદને કરા પડવાની ચેતવણી પણ આપી છે. યુએઈના નેશનલ સેન્ટર ઓફ મિટિરોલોજી એટલે કે એનસીએમએ જણાવ્યું કે મંગળવાર બપોરથી બુધવારની સવાર એટલે કે 17 એપ્રિલ સુધી ખરાબ હવામાનની બીજી લહેર પશ્ચિમી વિસ્તારોમાં શરૂ થઈ ગઈ હતી અને દેશના ઘણા વિસ્તારોમાં ફેલાઈ પણ હતી. ગયા વર્ષે નવેમ્બરમાં પણ દુબઈનું હવામાન બગડ્યું હતું. તોફાની વરસાદના કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે પ્રશાસને લોકોને બીચ પર જવાની મનાઈ કરી દીધી હતી. ગરમ અને રણ પ્રદેશના હવામાનમાં અચાનક આવેલા બદલાવથી વિશ્વભરના વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે દુબઈ જેવા રેતાળ પ્રદેશમાં વર્ષમાં સરેરાશ માત્ર 3.5 ઇંચ જેટલો વરસાદ પડે છે, પણ 2 દિવસ પહેલા દુબઈમાં એક જ દિવસમાં 5 ઇંચ વરસાદ ખાબકતા પૂર સર્જાયું હતું અને લોકોમાં આશ્ચર્ય પણ ફેલાયું હતું. ખેર,
દુબઈ પાસે તો ખૂબ પૈસા છે અને ત્યાંની સરકાર આવી કુદરતી આપત્તિઓને પહોંચી વળવા સક્ષમ પણ છે. તો એની ચિંતા કર્યા વિના આપણે આપણા ભવિષ્યની ચિંતા કરીએ. ભવિષ્ય પરથી યાદ આવ્યું, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આજનું ભવિષ્ય તો શરૂ કરીએ. મેષ રાશિથી. ગણેશજી મેષ રાશિ માટે કહે છે કે આજનો દિવસ ખુશીથી ભરપૂર રહેશે. ઓફિસમાં તમારા સાથીઓ થોડા હળવા મૂડમાં રહેશે અને કામ કરવાની ઈચ્છા પણ દર્શાવશે. તમને સર્જનાત્મક કાર્ય કરવાની તક પણ મળશે, જેથી તમે તમારામાં છુપાયેલી પ્રતિભા બહાર નીકળવાના પ્રયત્ન કરી શકશો અને તેમાં સફળતા પણ મેળવશો. વાત કરીએ વૃષભ રાશિની. ગણેશજી કહે છે કે આજે કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ અને મહત્વ વધી શકે છે. આજે તમે કોઈ સામાજિક સંગઠનમાં ઉચ્ચ પદ પર જઈ શકો છો, જે તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે. ધંધામાં આકસ્મિક લાભ થવાની સંભાવના છે. પરિવારમાં કોઈ શુભ અથવા ધાર્મિક કાર્યોની ચર્ચા થઈ શકે છે. મિથુન રાશિની વાત કરીએ. ગણેશજી કહે છે આજે નોકરી કરનારા લોકો અથવા ધંધાકીય લોકોને સરકાર દ્વારા કોઈ સન્માન અથવા ઇનામ મળી શકે છે. આજે તમારા દ્વારા કરવામાં આવેલ કાર્યોની સમાજમાં પ્રશંસા થશે અને લોકો દ્વારા તમારા કાર્યોની પ્રશંસા કરવામાં આવશે. ગુરુ પ્રત્યેની ભક્તિ અને આદર જાગૃત થશે. વાત કરીએ કર્ક રાશિની. ગણેશજી કહે છે ઓફિસનું વાતાવરણ થોડું ગંભીર રહેશે, જેનાથી તમે મુશ્કેલી અનુભવો છો. વાતાવરણને જીવંત બનાવવાનો પ્રયત્ન કરશો, પરંતુ સાથીદારોનો ટેકો મુશ્કેલ બનશે. આકસ્મિક રીતે લાભની ડીલ મેળવીને પૈસાની આવક થશે. ધંધો આજે વધારે સારો નહીં રહે, છતાં દૈનિક ખર્ચ સરળતાથી નીકળશે. સિંહ રાશિની વાત કરીએ. ગણેશજી કહે છે આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી શકો છો. તમારે ધીરજ રાખવી જોઈએ. આજે દુશ્મન તમારા પર હાવી થઈ શકે છે, આ માટે તમારે સાવધાન રહેવાની જરૂર છે. આજે તમે તમારી કાર્યક્ષમતાથી કોઈ પણ સમસ્યાનું સમાધાન લાવવા માટે સક્ષમ હશો. વાત કન્યા રાશિની. ગણેશજી કહે છે કે આજે કાર્યક્ષેત્રમાં યોગ્યતા વિકસાવવાથી લાભ થશે અને નવી તકો પણ મળશે. સમાજ સુધારણા માટે કેટલાક કામ કરશો અને લોકોને મદદ કરવાથી માનસિક શાંતિ પણ પ્રાપ્ત થશે. લવ લાઈફ માટે દિવસ ઉત્તમ રહેશે અને કેટલાક નવા લોકોને મળવામાં આનંદ પ્રાપ્ત થશે. તુલા રાશિ માટે ગણેશજી કહે છે આજે સવારથી તમારો મૂડ સારો રહેશે. તમે ધંધામાં મોટા ફાયદા માટે દિવસભર દોડશો. પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે ભાવિ યોજનાઓની ચર્ચા કરશો. જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. સમાજ સુધારણા માટે કેટલાક કામ કરશો અને લોકોને મદદ કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ગણેશજી કહે છે આજે તમને ધંધા અને ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે. આજે તમારા મહત્વપૂર્ણ કાર્યો પૂરા થઈ શકે છે. રાજકીય ક્ષેત્રે આજે તમને ઉચ્ચ પદ મળી શકે છે અને આજે તમને લાંબા સમયથી અટકેલા પૈસા મળી શકે છે. ખોવાયેલી વસ્તુઓ મળી શકે છે. તમે સામાજિક અથવા રાજકીય કાર્યમાં વ્યસ્ત રહી શકો છો. ધનરાશિની વાત કરીએ તો ગણેશજી કહે છે આજે તમારો દિવસ વ્યવસાયિક કાર્યોથી ઘેરાયેલો રહેશે. વ્યવસાય અથવા કાર્યસ્થળમાં ઘણા પ્રકારના વિવાદો રહેશે, જેને તમારે સમજદારીપૂર્વક ઉકેલવા જોઈએ. પરિવારમાં કોઈ જૂની વાત કે ગુપ્ત શત્રુના કારણે બેચેનીનું વાતાવરણ રહેશે. મકર રાશિની વાત કરીએ. ગણેશજી કહે છે કે લાંબા સમયથી ચાલતી શંકાસ્પદ સમસ્યાઓનો અંત આવશે, જે તમને માનસિક તણાવથી મુક્તિ આપશે. લાંબા સમયથી કામકાજમાં જે અવરોધ સર્જાયા હતા તેનો અંત આવશે. જ્ઞાન અને કળાથી સંબંધિત ક્ષેત્રોમાં તમામ પ્રયત્નો સફળ જોવા મળશે. કુંભ રાશિની વાત કરીએ તો વ્યવસાય અથવા નોકરી કરતા લોકોએ કોઈ એવું કાર્ય ન કરવું જોઈએ જે બીજા માટે જોખમી હોય. સંકટમાંથી બહાર આવવા માટે તમારે ધૈર્યથી કામ કરવું જોઈએ. દૈનિક વેપારમાં સખત મહેનત પછી લાભની અપેક્ષા છે. પારિવારિક વ્યવસાયમાં કોઈ ડીલને અંતિમ સ્વરૂપ આપવા ખૂબ કાળજી લેવાની જરૂર છે. વાત મીન રાશિની. આજે તમે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો, જેથી તમે તમારા હરીફો પર પ્રભુત્વ મેળવશો. આજે ધંધાના ક્ષેત્રમાં જંગી લાભ અને પ્રગતિના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે. સંતાન તરફથી કોઈ શુભ માહિતી મળી શકે છે. તમારા કેટલાક મિત્રો અથવા સંબંધીઓ તમારી ગુપ્ત બાબતોને જાણવાનો પ્રયત્ન કરશે. મિત્રો, કહેવાય છે ને કે મેદાન મેં મેચ ખિલાડી નહીં, હમારી ભાવનાએ ખેલતી હૈ. અને આવું જ કંઈક બન્યું આઈપીએલની ગુજરાત અને દિલ્હીની મેચમાં, જેમાં ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓની ભાવના સાથે ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ રમી ગયા. જેમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને તેના ઘર આંગણે 6 વિકેટે પરાજય આપી શાનદાર જીત મેળવી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમ પ્રથમવાર 100 રનની અંદર ઓલ આઉટ થઈ ગઈ હતી. ગુજરાત ટાઇટન્સની ટીમ 17.3 ઓવરમાં માત્ર 89 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 8.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસિલ કર્યો હતો. જ્યારે ગુજરાત ટાઇટન્સની ટીમ આજે આઈપીએલના ઇતિહાસમાં ત્રીજી વાર ઓલ આઉટ થઈ હતી. દિલ્હી કેપિટલ્સ સામે ગુજરાત ટાઇટન્સ માત્ર 89 રનમાં સમેટાઈ ગઈ હતી.
આ પહેલા ગુજરાત ટાઇટન્સ IPL 2023માં ક્વોલિફાયર મુકાબલામાં ચેન્નઈ સામે ઓલ આઉટ થઈ હતી, જ્યારે આ સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 130 રનમાં ઓલ આઉટ થઈ હતી. આ મેચમાં જો વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ તરફથી સૌથી વધારે રન રાશિદ ખાને ફટકાર્યા હતા અને દિલ્હી કેપિટલ્સ તરફથી મુકેશ કુમારે સૌથી સફળ બોલર રહ્યો હતો. તે મુકેશ કુમારે 2.3 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ ખેરવી હતી. દર્શક મિત્રો, જિંદગી મળવી એ નસીબની વાત છે, મોત મળવું એ સમયની વાત છે, પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવવું એ જીવનમાં કરેલા સારા કર્મની વાત છે. તો આજના માટે બસ આટલું જ. આપના દોસ્ત હિતેશને રજા આપશું. કાલે ફરી મળીશું. નમસ્કાર. અને હા, કેમ છો ગુજરાત કાર્યક્રમ તમને કેવો લાગ્યો તે ચોક્કસથી જણાવજો. આપના પ્રતિભાવો નીચે આપેલ નંબર વોટ્સએપના માધ્યમથી આપી શકો છો. આપના જવાબનો અમને ઇંતજાર રહેશે. નમસ્કાર.